તમે ક્યારે વિચાર્યું છે કે ગણિત જેવો વિષય જે આપણને ઘણીવાર અઘરો લાગે છે એ એકદમ કોઈ મજાની વાર્તા જેવો બની શકે? આજે આપણે ગણિત શીખવવાની એક એવી જ અનોખી અને ક્રિએટિવ પદ્ધતિ વિશે વાત કરવાના છીએ. આ પદ્ધતિ નોરેન સિંધીએ વિકસાવી છે અને એ બતાવે છે કે કેવી રીતે અઘરામાં અઘરા કોન્સેપ્ટને પણ જીવંત અને રસપ્રદ બનાવી શકાય છે. તો આ જ મોટો સવાલ છે, ખરું ને? શું ગણિતના સૂકા સૂત્રો અને નિયમોને એક આકર્ષક વાર્તામાં ઢાળી શકાય? ચાલો, આજે આપણે સાથે મળીને આ જ સવાલનો જવાબ શોધીએ અને જોઈએ કે વાર્તા કહેવાની આ કળા ગણિતના ડરને કેવી રીતે દૂર કરી શકે છે. ચાલો, આમાં થોડા ઊંડા ઉતરીએ. કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરતા પહેલા એને બરાબર સમજવો પડે, બરાબર ને? અને ગણિતમાં ઘણીવાર સૌથી મોટી સમસ્યા વિષય પોતે નથી હોતો, પણ એનો જે ડર છે એ હોય છે. ખાસ કરીને જ્યારે દશાંશ અપૂર્ણાંક એટલે કે ડેસિમલ ફ્રેક્શન્સ જેવા કોન્સેપ્ટ સામે આવે ને, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે. આ નાનકડું ટપકું એટલે કે પોઈન્ટ શું છે, એ નંબર્સને કેવી રીતે બદલી નાખે છે? અને સૌથી અગત્યનો સવાલ કે ભાઈ, રોજિંદા જીવનમાં આની જરૂર શું છે? બસ આ જ સવાલો ડર અને કન્ફ્યુઝન ઊભું કરે છે, જે આખી શીખવાની પ્રોસેસને અઘરી બનાવી દે છે. પણ શું થાય જો આ ડરને જ કાઢી નાખવાનો કોઈ ક્રિએટિવ રસ્તો હોય તો? જો ગણિતને ચોપડીના પાનામાંથી બહાર કાઢીને આપણી આસપાસની દુનિયામાં જીવંત કરી દેવામાં આવે તો? ચાલો જોઈએ કે આ કેવી રીતે શક્ય બને છે. આ સરસ મજાના આઈડિયાનો જન્મ થયો છે છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળામાં. અહીંયા એક એવી પદ્ધતિ ડેવલપ કરવામાં આવી છે જે ગણિતને અને ખાસ કરીને દશાંશ અપૂર્ણાંક જેવા વિષયને વિદ્યાર્થીઓ માટે એકદમ વાસ્તવિક અને એટ્રેક્ટિવ બનાવે છે. આ પદ્ધતિનું હૃદય છે શૈક્ષણિક સંવાદ. હવે આ કોઈ સામાન્ય ક્લાસરૂમ લેક્ચર જેવું નથી. અહીં ગણિતના સિદ્ધાંતો સૂત્રોથી નહીં, પણ પાત્રો અને એમની વચ્ચે થતી વાતચીતથી શીખવવામાં આવે છે. એમ સમજો કે આ એક નાટક છે અને ગણિત એનો મેઇન એક્ટર છે. હવે કોઈ પણ સારી વાર્તા હોય તો એમાં પાત્રો તો હોય જ, બરાબર ને? તો આ શૈક્ષણિક સંવાદના કેન્દ્રમાં પણ કેટલાક યાદગાર પાત્રો છે. ચાલો તેમને મળીએ. આ આખો શીખવાનો અનુભવ 5 મુખ્ય પાત્રો પર આધાર રાખે છે. એક શિક્ષક અને 4 વિદ્યાર્થીનીઓ. આ પાત્રો જ આખી વાર્તાને આગળ લઈ જાય છે અને ગણિતના જે નીરસ લાગતા કોન્સેપ્ટ હોય ને, એમાં જાણે કે જીવ પૂરી દે છે. અહીં જુઓ, આપણી પાસે છે નોરીન ટીચર, જે એક ગાઈડની ભૂમિકામાં છે, અને એમની સાથે છે 4 જિજ્ઞાસુ વિદ્યાર્થીનીઓ: નૂરઅક્સા, માહેરા, ખુશી અને મહેંદી. આ પાત્રોને કારણે શીખવાની જે પ્રોસેસ છે એ વધુ પર્સનલ અને રિલેટેબલ બની જાય છે. અને હવે આવે છે આ પદ્ધતિનો સૌથી મહત્વનો ભાગ. આખરે આ સંવાદ દશાંશ અપૂર્ણાંકને રિયલ લાઈફ સાથે જોડે છે કેવી રીતે? ચાલો એ જોઈએ. નોરીન ટીચરના પાત્ર દ્વારા આ સંવાદનો મુખ્ય મેસેજ આપવામાં આવે છે: ગણિત ફક્ત પુસ્તકોમાં નથી, તે આપણી આસપાસની દુનિયામાં છે. અને સાચું કહું તો આ એક વાક્યમાં જ આખી પદ્ધતિનો સાર આવી જાય છે. દુકાનમાં ખરીદી કરવાથી લઈને રસોડામાં કોઈ વસ્તુ માપવા સુધી ગણિત ખરેખર બધે જ છે. ચાલો એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ. આ રકમ જુઓ, 125 રૂપિયા અને 50 પૈસા. હવે આ જે વચ્ચે નાનકડું ટપકું છે, એનું શું મહત્વ છે? આ જે સવાલ છે જેનો જવાબ આ સંવાદ એકદમ સરળતાથી આપે છે. હવે આ સ્લાઇડમાં જે બતાવ્યું છે ને, એ જ તો આખી વાતની મજા છે. આ નંબરને એક રિયલ લાઈફ સિચ્યુએશનમાં કેવી રીતે વાપરવાનો છે એ જુઓ. કલ્પના કરો કે નૂરઅક્સા અને ખુશી દુકાનમાં છે. સ્ટેપ 1, તેઓ વસ્તુની કિંમત જુએ છે, 125 રૂપિયા 50 પૈસા. સ્ટેપ 2, તેઓ પૈસા ગણે છે. અને સ્ટેપ 3, તેઓ દશાંશનો ઉપયોગ કરીને એકદમ ચોક્કસ રકમ ચૂકવે છે. અહીંયા દશાંશ એ ખાલી એક ટપકું નથી, પણ રૂપિયા અને પૈસાને અલગ કરતું એક જરૂરી ટૂલ છે. આનાથી એની જરૂરિયાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. તો આ નવી રીત અને આપણી જૂની રીતમાં શું ફરક છે? અને આનાથી નક્કર ફાયદા શું થાય છે? ચાલો એના પર એક નજર કરીએ. આ સ્લાઇડ બધું જ ક્લિયર કરી દે છે. જુઓ, એક બાજુ છે આપણી જૂની પરંપરાગત રીત, જે ફક્ત સૂત્રો અને નિયમો પર જ ફોકસ કરે છે, જે ઘણીવાર અઘરું લાગે છે. અને બીજી બાજુ છે આ નવી વાર્તાવાળી રીત, જે પાત્રો અને રોજબરોજના ઉદાહરણોનો ઉપયોગ કરે છે, જે શીખવાને એકદમ નક્કર અને સંબંધિત બનાવે છે. તો આનાથી ફાયદો શું થાય છે? ફાયદા એકદમ સ્પષ્ટ છે. વિદ્યાર્થીઓને વિષયની ઊંડી સમજ મળે છે, ગણિતનો ડર ઘટે છે, સબ્જેક્ટમાં એમનો રસ જાગે છે, અને સૌથી અગત્યની વાત, તેઓ ગણિતને પોતાના રોજિંદા જીવનનો એક ભાગ સમજવા લાગે છે. અને આ બધી વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે.
જો ગણિત જેવા તાર્કિક વિષયને વાર્તા દ્વારા આટલો રસપ્રદ બનાવી શકાતો હોય તો જરા વિચારો કે વિજ્ઞાન, ઇતિહાસ કે ભૂગોળ જેવા વિષયોમાં આ પદ્ધતિ કેટલી અસરકારક સાબિત થઈ શકે છે. વિચારવા જેવો પ્રશ્ન છે નહીં?